હેલો એન્ડ ગુડ મોર્નિંગ મારા કલેજાઓ. તો કેમ છો? આઈ હોપ બધા મજામાં છો ને મજામાં જ રહેવા છે. તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં ફરીથી એકવાર. હમણાં કેમ કે મારે થોડુંક ઇશ્યુ હતું એટલે હું બ્લોગ કન્ટિન્યુ નહોતો કરી શક્યો, કેમ કે હવે કન્ટિન્યુ ચાલશે બ્લોગ. તો હવે અમે જઈ રહ્યા છીએ, થોડુંક કામ છે એટલે એ બાજુ જાય ને ત્યાંથી છે ને અમે એક એવી જગ્યાએ જવાના છે ને, અમે કેટલા સમયથી પ્લાનિંગ કરતા હતા, પ્લાનિંગ અમારું થતું જ નહોતું. આજે જવું કાલે જવું એમાં ને એમાં ટાઈમ જતો રહેતો હતો એટલે અમે મેળ નહોતો આવતો. એટલે હવે ફાઇનલી જવાનું છે એ જગ્યા, એટલે બ્લોગમાં એન્ડ સુધી રહેજો. આ છે અમારી ગાડી, આ ડાકુ છે અમારી બિલ્લો રાની. હા, બધી બેંક બાજુમાં જ છે. ત્યાં જઈને સીધું લૂંટે જ રાખવાની. બેંકુ બધી દાળા વાળા તોડીને લઈને ભાગો. હા, અહીં એસી નાખવાની છે નવી. હાલો અમે ગાડી લેતા. હા તમે જાઓ. ચાલો તમે નીકળીએ છીએ ધીમે ધીમે. રસ્તા અલગ છે, મંદિર બધા રસ્તા અલગ છે. અમે અહીંયાથી બીજે રસ્તે જઈએ, ઓલા ભાઈ એ બીજે રસ્તે જ આવશે, તો મંજિલ એક જ છે. મળશું પાછા બધા એક જ જગ્યા. ખરેખર જો તમે બ્લોગમાં એન્ડ સુધી રહેજો, તમને મજા એવી આવશે ને કેવી એક બ્લોગમાં મજા નહીં એવી. તો ચાલો તો હવે મળીએ ત્યાં જઈને આપણે. તો ગાઈસ અમે અમારા ડેસ્ટિનેશન ઉપર નીકળી ગયા છે ને તડકો બહુ છે પણ મજા નથી આવતી, તો મજા કરીએ છીએ. જો અત્યારે સુરત દાદા એમ કહે કે આજ કે મારું કામ ને અમે કે આજ અમારું કામ. જવું એટલે જવું ફાઇનલ 100%. અમે નીકળી ગયા છે અમારા ડેસ્ટિનેશન ઉપર. અત્યારનું આવું કંઈક વેધર છે ને અમારા બે નમૂના છે એ આગળ ઊભા છે. હવે અમે જઈએ, ત્યાં ઊભીને બિચારા તડકા પાકી ગયા છે. ફોન કરે છે કે વહેલા આવો. સારી જ રેલવે ટ્રેક બંધ નથી હતી, બાકી તડકે હે ને એટલો તડકો લાગે ને કે ઊભવાનું મન નથી થતું. અત્યારે જો મેં ટોપી પહેરી છે, પ્લસ અહીંયા બાંધ્યું છે, ચશ્મા પહેર્યા છે, તોય છે ને મને એટલું ગરમ લાગે ને પવન કે જવા દઉં. નેક્સ્ટ લેવલ. જો અહીંયા કામ ચાલી રહ્યું છે. તમારા કોઈને ખોદાણ કામ માટેનો કોન્ટ્રાક્ટ જતો હોય તો કહેજો. તડકો લાગે એટલે ભાઈ પણ ગાડી ચલાવે ને આખવા દો. આપણે શાંતિથી બેઠું રહેવાનું છે. કેવું મસ્ત વેધર છે યાર. વેધર એક નંબર. કેમ પાછો તડકો કે મારું કામ યાર. મસ્ત છે યાર. હે રસ્તો એક નંબર છે. રસ્તો એક નંબર છે. જાઓ એટલે તમે મજા જ આવ્યા કરે. આ રસ્તો તમે જોઈને તમે અંદાજો મારી લો કે અમે ક્યાં જઈ રહ્યા છે. જો ખબર પડી ગઈ હોય અહીંયા એટલો રસ્તો જોઈને તો કમેન્ટ કરી દેજો કે અમે ક્યાં જઈ રહ્યા છે. તો ચાલો ઓલા ભાઈ નમૂના હે ત્યાં જઈને પાછા તમને મળીએ. થઈ ગયા, પાણી પી લીધું. બ્રેક તો મારે નહીં. હોર્ન મારી શું કરું? હોર્ન મારીને શું કરું? શું થયું તું? હા, એ પણ કટોકટમાં પાછી. હા તો જબ બાંધી દીધું. હવે હોર્ન મારી શું કરું? હોર્ન મારી શું કરું? ચલો મારે ઘડિયાળ લાવો. કઈ ઘડિયાળ? અરે મારી છે. મારી હાલ મારી નથી, આ બેન બ્રાન્ડ. હા, સપના આવતા હતા ને મને આગળ જ છોડાઈ ગઈ. તો આ ક્યાં જાય જો સીટ ગરમ થઈ ગઈ, પાણી ધાબો. હા તી એમાં જ હતી, મારી ડીકીમાં જ પડી હતી. હા ભાંગી નાખી. લાવ ભાઈ 500 રૂપિયા લાવ. 500 રૂપિયા લાવ. એ લે બધી હાથમાં આવી ગયા. કર નાખી લે. ઘડિયાળ ની લાગી ગઈ. જો પહેરતો તો પહેરા લીધું તો હાજર જ કરે. મારી ઘડિયાળ છે ને હવે વાંધો નહીં, આપણે નવી લઈ લેવા. નવી લઈ દેજો તમે. નવી લઈ દો. હાલો તો નીકળીએ. એટલે આ રસ્તો તમે જોઈ લો, પછી તમે અંદાજો મારી લો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ, અમારી ડેસ્ટિનેશન શું છે. જો આ બોર્ડ છે, દેખાતો નહીં હોય તો તમે અંદાજો મારી લો. અત્યારે અમારી પાસે બે ગાડી, એક આ છે SP
એક એક્ટિવા है, एक्टिवा आ हकावे है, ઘડી કાનો વાળો ઘડી કાનો વાળો. हाँ जो है ने आ डेकी मूकी दे होय अरे अरे पण हालो तो હવે ધીમે ધીમે નીકળીએ બાકી તડકો બહુ વધતો જાય પેલા પોગવાનું છે ને પૂગી જાય પછી આરામથી શાંતિથી જાય બોલે બોલો મોઢે બાજુ આખો તૂટી ગયો બરોબર નીચેથી હે ને આખો મેટલ ઉડી ગયો હાલ 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 રાઈડર ઉપડ્યો હવે ખોદીને રસ્તો બનાવેલો હે આટલું લાડ લે હાલત બગાડી નાખી આની એટલે કઈ સમય છે અત્યારે મેન હાઈવે પહોંચી ગયા હે મારી લ્યો તમે કઈ બાજુ જઈ રહ્યા છો આ જો અમે ક્યાં જઈ રહ્યા છે આ બાજુ જઈએ આમ જઈએ અમે હે ને કઈ બાજુ વળીએ ને હવે ઈ તમે જોઈ લેજો પછી હે ને તમે ડિસાઈડ કરો કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અહીંયાથી તો નથી જવાય એમ ચાલો રોંગ સાઈડમાં જવા દઈએ હવે તમે અંદાજ મારી લો કે અમે ક્યાં જઈ રહ્યા છે અમારે ડેસ્ટિનેશન આ રૂટ ઉપર આવેલી હે એટલે જઈએ આ બે રખડતી હાથમાં આવે છે પાછળ ઓ ભાઈ ચાલો નીચેથી જવું પડશે પુલ હેઠેથી જવાનું આમ જ છે આવે મજા નહીં 55 જઈએ કોઈ ગરમ પવન તો લાગે જ છે गाइस हम हमारे डेस्टिनेशन पे पहुंची गया है केम के तड़को बहुत लगी गयो એટલે થોડી વાર બેઠી ગયા હે આપણ આવી ગયા હે કેટલા નાખ્યું ગાડીમાં 400 આયા પોકો 500 આયા પોકોમાં અમને 400 રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હે આડા હાથની મોટર છે આડા હાથની મોટર નથી મને વધારે લાગે તો જો એમ કે આનો દેખાડ જોઈ લે મન તો જોયો નહીં હોય કોઈ જોયો જ ને ફરમાઈ ગયો હતો ફરવાની તડકો લાગ્યો તો આખત નો ભાઈ બહુ તડકો લાગ્યો અત્યારે અંદાજિત કેટલા વાગ્યા બે વાગી ગયા જો અત્યારે અમારે પહોંચતા તો તડકો હજી જો અહીં કેટલો તડકો હે બધે જોવું છે તો અહીંયા બેઠા હે શેરડીનો રસ બસ પીએ થોડાક ઠંડા થાય પછી તમને ફાઇનલ રિવ્યુ કરી દી ગયેલા નાથી ભરી હતી ને લાવર છે આશ્રમે આખી પૂરી કરી ગયો ઠંડી હા પાણી તો પીવું ને યાર તો અમે ઠંડુ બંડુ પીએ થોડુંક રિલેક્સ થાય પછી તમને ફાઇનલ રિવ્યુ કરી દઉં કે અમારે બેસ્ટ ડેસ્ટિનેશન મેન શું હતી છેટ સુધી રહેજો મજા આવશે તમને ચાલો તો મળીએ પછી ફાઇનલી ગાઈસ
અમે પહોંચી ગયા હે, ગાડી પાર્કિંગ કરી દીધી હે. ના ને તો હવે એટલી ગરમી લાગી ગઈ ને હજી છોડતો નથી. ધગી ગયો. ના આ બે આવતા હતા તેને અમે જે ઠંડુ પીવા બેઠા હતા ને જે બેગ ભૂલીને હોય લગન કરવા. હા પાછા એમ કે મારે લગન કરવા. લગન થઈ જતા ભેગું તો મારે જ રહેવું પડે. જ્યાં ભૂલી જાય ગાંડા હોય ને યાદ રહી કે અમારું હે. તમે બી ગાંડા કરતા ના બેગ ભૂલી જાય યાર. બેગ માં ઇમ્પોર્ટન્ટ પૈસા હોય, પાકીટ પર્સ ભૂલી જાય મણા કેમ કરોડપતિ. તો પછી યાર હવે મારે તો શું કેવું. બેગમાં 20 રૂપિયા ને 2 પાણીની બોટલ હતી ભાઈ. 40 રૂપિયા કુલ હતા બેગમાં. હતા તો ખરી ને, હતા ને. બસ વાત ગઈ રાત ગઈ. જો અહીંયાથી હું જાળવેથી તમને બતાવું. આ જોઈને તમે અંદાજો મારી લ્યો. હવે ઓલો થેલો લઈને આવે પછી ધીમે ધીમે પ્રારંભ કરીએ આગળની તરફ. રસ પીતો આને આઈને બધી ધડવડાટી છૂટે છીકું આવે હે. ખરેખર યાર ગરમી એટલી હે ને વાત જ ના પૂછો. બપોરે વાળા તો નીકળાય નહીં, હવે નીકળતા નીકળાઈ ગયું હે. એ કોઈ પણ નથી પૂછ્યું તો જ કે ગરમી એટલી તો નથી થતી એમ. તાને બધી કાઢ નાખ અને કાઢ નાખ. વાત ઈ નથી. કોઈ તને પૂછ્યું કે ગરમી થાય કેટલી? વાત પૂછો માં. કોઈ કીધું હોય તો તારે આન્સર દેવાનું હોય. તારે કહેવાનું હોય કે પૂછો માં. બરોબર લીધો. હે પ્રભુ આને હે ને ખરેખર ઉઠાવી લે. આને લઈ જાઓ, આને લઈ જાઓ. બાકી હું હે ને ઉપરથી હે ને ત્યાંથી ઘા કરીને સીધો અહીંયા આવશે. તને લેતો આવે. હું થોડો આવી, હું તો અહીંયા પેલા દોડી બાંધલી હાથમાં. ઈ જો ના આજો પછી વાત કરે. કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં, આપણે હાલ છે. તું જવો જોઈએ ભેગો, હું બોલે આવું. હાલો તો આવે કૂદકો મારી જાય. આવે તો ખરી જો ગાડી લઈને. બેગ હે ચાલુ જ રાખજો. તો ઈ સખત બેગ મૂકવા વાળો. હા બેગ એની પાસે જ હતું. એને જ ને બેગ મૂક્યું ને એ જ ભૂલી ગયો. હા બેગ તો હે તો ખરી એની પાસે. જો હજી પણ લાગે તો જઈ. હા 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 પ્યોર કોળી સફારી. સફારી. અરે 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 ચાલો તો હવે ચડીએ ધીમે ધીમે. ફાઇનલી અમે નીકળી ગયા. ચાલીને અમે આવી ગયા ચોટીલા. જો કેટલા સમયથી આવું આવું કરતો તો ફાઇનલી આજ મોકો મળી ગયો છે કે માતાજીના દર્શન કરી લઈએ. થોડુંક નારિયેળ ને એવું બધું લેવાનું હોય, બધું લઈ લઈએ પછી જાય સીધા ઉપર. મળીએ હવે સીડીએ. કોણ નથી ચડી શકતો, કોણ ચડી શકે હવે જોઈએ આપણે. કોણ કેટલા પાણીમાં હે આનું તો હવે જોઈએ. હવે શું કહો છો? ચડી જશું આરામથી. હા ચડી જશું. હવે આ ઉપર ચડે કે ઉપર ચડે હવે એ જોઈએ. ઈ ઉપર ચડે કે ડુંગરા નીચે લાવે. હવે હું થાય હવે તો અહીંયા કઈ ખબર નથી. હવે જોઈએ આપણે જે થાય એ જોયું જાય. હાલો તો હવે ધીમે ધીમે ચડીએ. જોજે કેવું મસ્ત આખું સિટી દેખાય. આ તો જો ફોફાડા મારે આવા થાકી જવો એવો બહુ. હું કાંઈ ટ્રાય કર ખાલી. હાર્ટબીટ વધી. અમે દર્શન ને બધું કરી લીધું હોય તો હવે સીધા જાય નીચે. એ બાપા ફાઇનલી અમે ચામુંડા માતાજીના દર્શન કરી લીધા હે. ડુંગરો ચડી ગયા અને પાછા ઉતરી ગયા હે. તો હવે શેરડીનો રસ્તો પીવાનો છે.
જે ભાઈબંધુ પહેલા ઉતરી ગયા હતા તેઓ અહીંયા શેરડીનો રસ પી છે કે આ બાજુ આવો હો. હવે અહીંયા ક્યાં છે ને ગોતીએ પણ કંઈ જડતા જ નથી. અહીંયા ક્યાંય નથી દેખાતા. ચાલો તો એને ગોતીએ શેરડીનો રસ પીએ. થોડુંક ડ્રીમ હતું એ પૂરું થઈ ગયું મારું, કેમ કે બાઇક પરચેસ કરી તો એનું અહીંયા આવું કરતો હતો. તો હવે ફાઇનલી આવી ગયો હું. હવે જરાક મનની શાંતિ થઈ, દિલની શાંતિ થઈ. તો પછી ધીમે ધીમે નીકળીએ, કેમ કે હજી અમારે અહીંયાથી રાજકોટ પહોંચવું છે ને થોડુંક કામ છે, એટલે પછી બધી પતાવી ને પછી જાઉં સીધા કંપનીએ. શું છે હું ને એ પ્રમાણે બધી જોઈ એ પ્રમાણે ડિસાઈડ કરશું અમે. ફોન કરવાના ને ક્યાં જો અહીંયાથી એકવાર નજારો જો કેવો મસ્ત આવે. ચાલો હવે અમે નીકળીએ છીએ ધીમે ધીમે. ને હું ત્યાંથી વ્લોગ બનાવતો હતો ને ઉપરથી, તમે સીડીએથી ઉતરતા હતા, એક એવડો છોકરો હતો સીડીએથી આખો નીચે વયો ગયો. તે પડ્યો ને તો અહીંયા આખો આ એટલું ફાડી નાખ્યું આખું આંખની ત્યાંથી. એ લોહી નીકળે ને બહુ. હે લે લે એટલે જ મેં કીધું કે તમને ખબર પડે. એને ઓલા લાગી ગયું ઈ ખબર પડી ન કરીએ બ્લોગ બંધ થઈ ગયા પછી તમારે ખબર પડે કે ડુંગરે કા ગમેના બગજે ચડે તો ધીમેથી હાલન ચલન કરવાનું. હા ધીમે ધીમે હાલું. આના હાથમાં ગાભો નથી રહેતો. જો 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 લઈ લે લે આવા દી આવી જા. જો રસ્તેથી ગાભા વીણે આમ તારી ગાડીમાં જ લાગે. જો આગળ અહીં દૂધ બેઠા એ પડવા. ચાલો તો નીકળીએ ધીમે ધીમે. માતાજી આ ભામરે જો ફરવે. ઓહો આ ભે એક્ટિવામાં શું કરે? આ ભે એક્ટિવામાં શું કરે? ભે હાલો તો હવે નીકળીએ, મળીએ સીધા તમને.